ગુજરાત છેલ્લા કેટલાક સમયથી સૂર્યદેવના પ્રકોપ જોવા મળી રહ્યો છે. જ્યાં લોકો ગરમીથી તોબા પકોરી ઉઠ્યા છે. આ કાર્યક્રમ વચ્ચે મેઘરાજના આગમન લઈને બહુ મોટો અપડેટ સામે આવે છે. હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે આગાહી હવામાન વિભાગમાં સત્તાવાર અંદાજમાં મુજબ રાજ્યમાં ગરમીનો પારો ધીમે ધીમે નીચે ઉતર્યો છે. નાગરિકો અસહ્ય તાપમાનથી મુક્તિ મળીને સૌથી મોટા સમાચાર છે. ચોમાસાનું સંકેતને ઘણું સારું રહેવાનો સંકેત મળી રહ્યા છે, જે ખેડૂતોને સામાન્ય જનતાને માટે ખૂબ જ આનંદના સમાચાર છે. કે આ વર્ષમાં ચોમાસું વૈશ્વિક હવામાન અને મોટી અસર જોવા મળી રહી છે. હવામાન વિભાગની દ્રષ્ટિએ એવા વર્ષો અદ્ભુત છે કે ચિંતાજનક કહી શકે છે. તેમાંથી આકાર લઈને કારણ કે પૂરા 149 વર્ષ બાદમાં જેમાંથી એકવાર અલ નીલો અને સક્રિય રહ્યો છે. જાણીતા હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે ચોમાસું ખુલાસો કર્યો છે કે 149 વર્ષ બાદ સક્રિય થતા નીલો સક્રિય થતા હવામાન દ્રષ્ટિએ વેચવાની માટે દુકાળ કે એમાંથી વરસાદની ભીત રહી છે, પરંતુ અન્ય સાનુકૂળ પરિસ્થિતિને કારણે ગુજરાતમાં ચોમાસું ઘણું સારું રહેવાનું આંબાલાલ પટેલે અનુસાર આગામી 2021-22 એમાંથી આવેલા રાજ્યમાં પ્રિમોન્સૂન એક્ટિવ અને જેમાંથી જોર પકડશે. જે ચોમાસુમાં આકાશમાંથી વાદળો છતાં બંધાવવામાં થશે ધીમે ધીમે પ્રમાણે, જેના કારણે રાજ્યમાં પ્રિમોન્સૂન વરસાદી માહોલ સર્જાશે. અરબી સમુદ્ર પર એક મજબૂત સિસ્ટમ સક્રિય થવાનો સંકેત રહે છે, કારણ કે પશ્ચિમ ઘાટના ભારે વરસાદના તેજ હાલમાં દરિયાકાંઠા વિસ્તારોમાં પવનની દિશામાં સતત બદલાવ જોવા મળી રહેલો છે. ગુજરાતમાં દરિયાકાંઠામાં પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશા તરફથી અન્ય વિસ્તારોમાં પશ્ચિમ વિસ્તારમાં દક્ષિણ દિશામાં જે પવન ફૂંકાશે. સામાન્યથી 15 થી 20 કિમી કલાકે ફૂંકાશીને પછી નોર્થ લગભગ 46 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. વાતાવરણમાં જે આવી રહેલા જે મોટા ફેરફારમાં મુખ્ય કારણ જે શક્તિશાળી છે ડિસેમ્બર અને હાલમાં સાયકોલોજીમાંથી રૂપમાં વેસ્ટર્ન ડિસેમ્બર ઉત્તર પાકિસ્તાન અને તેની આસપાસમાં જમ્મુ વિસ્તારમાં 1.5 કિમી અને 3 કિમી જેમાંથી ઊંચાઈ સ્થિતિમાં ઉપરાંત 5.8 કિમી ઊંચાઈ પર એક ટ્રક લાઇન પર બનેલી છે, જેમાંથી ભેજ પર ઘસી રહી છે. સબસ્ક્રાઇબ